તો આ સીતાજી એમની સંસારની ઈચ્છા ઓછી, એક ઈચ્છા પૂરી થઈ ન હતી અને એમણે જોયું કે શ્રીરામ અત્યારે સાધનામાં રહેલા છે, તો એમને મનમાં એમ થયું કે એ સતત જો સાધના કરતા રહેશે તો તુરંતમાં એમને સિદ્ધપદ મળી જશે, અને સિદ્ધપદ મળી જશે તો મને એક ઈચ્છા રહેલી છે એમની સાથે રહેવાની, એ ઈચ્છા આમની આમ રહી જશે. એટલે પ્રતિન્દ્ર આ દેવ જ્યાં કને શ્રીરામ સાધના કરી રહ્યા હતા ત્યાં કને આવે છે. એમનો આવવાનો ઉદ્દેશ રહેલો હતો કે રામને સાધનામાંથી ચલિત કરવા. સાધનામાંથી ચલિત થશે તો એમને સિદ્ધપદ નહીં મળે, અને સિદ્ધપદ નહીં મળે તો ગમે તેમ કરીને પણ એવા પત્તા ગોઠવીશ કે અમે બંને જણા સાથે થઈ જઈએ. બિચારો માણસ છે, વિચારે તો ઘણું જ છે, ચિંતવે તો ઘણું છે કે મારું આ થાય તે થાય ફલાણું થાય. આપણું જો ચિંતવ્યું, માણસનું ચિંતવ્યું છે ને કાંઈ સરતું નથી. નરસિંહ મહેતાના એક ભજનમાં કીધું છે, આપણું ચિંતવ્યું અર્થ કાંઈ નવસરે. માણસ એમ વિચારે છે કે ભવન પર છત્ર ધારે. નરસિંહ મહેતાએ કીધું આ ભજનમાં કે આપણું ચિંતવ્યું કાંઈ પણ અર્થ સરતું નથી. આપણે ચિંતવતા હોઈએ એક અને થાય કાંઈક બીજું જ. તો સીતાજીનો જીવ જે પ્રીતેન્દ્ર છે એ રામને ચલાયમાન કરવા માટે જંગલમાં આવે છે. રામ અત્યારે એકદમ સાધનામાં હતા, જબરદસ્ત સાધનામાં હતા, અને સાધનામાં રહેતા રહેતા એ શ્રેણીઓ ચડવા લાગ્યા. જાગો છો? શું ચડવા લાગ્યા? હા, ખીણો નહીં, શ્રેણીઓ. શું ખુશાલભાઈ? શ્રેણીઓ ચડવા લાગ્યા એટલે ઉત્તરોત્તર એમની સાધનામાં પ્રગતિ થતી હતી, અને એ પ્રગતિ થતાં થતાં શ્રીરામ શુક્લ ધ્યાન તરફ આગળ વધતા હતા. અને આ તરફ પ્રીતેન્દ્ર એટલે કે સીતાજીનો જીવ રામને ચલાયમાન કરવા માટે એટલી કોશિશ કરે છે, પણ એ કોશિશ કરતાં પહેલાં જ્યારે શુક્લ ધ્યાનની શ્રેણીએ એકદમ છલાંગ મારી, ત્યારે શુક્લ ધ્યાનની શ્રેણીએ છલાંગ મારતા શ્રી રામને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. પ્રીતેન્દ્ર જે દેવ રહેલો હતો, સીતાજીનો જીવ, એની ઈચ્છા આમને આમ રહી ગઈ અને કેવલી થઈ ગયા. એટલે એમને વિઝા મળી ગઈ. કેની વિઝા મળી ગઈ? મોક્ષમાં જવાની વિઝા મળી ગઈ. અને સીતાજીના જીવને જે ઈચ્છાઓ રહેલી હતી એ બધી ઈચ્છાઓ આમને આમ રહી ગઈ. પછી આ પ્રીતેન્દ્ર દેવને ખબર પડી, સીતાજીના જીવને, કે શ્રીરામને હું ચલિત કરવા માટે કોશિશ કરી, એમાં મને નિષ્ફળતા મળી. એમને કેવલ જ્ઞાન થઈ ગયું, અને કેવલ જ્ઞાન થયા પછી મારાથી થોડી અસાધના થઈ ગઈ. એટલે આ પ્રીતેન્દ્ર દેવ એટલે કે સીતાજીનો જીવ કેવલી એવા શ્રીરામ પાસે આવી કરી અને કીધું કે મેં કેવલીની અસાધના કરી છે, હું માફી માગું છું, ક્ષમા ચાહું છું. જાણતા અજાણતા કેવલીની અસાધના થઈ છે, મિચ્છામી ડુક્કડમ. આવી રીતે આ પ્રીતેન્દ્ર દેવે કહ્યું. વાત તો અજબ ગજબની એ રહેલી છે કે એના સંબંધો જોવા જેવા છે. જોઈ લો, આપણે વિચારીએ, રામ માટે કોઈ સવાલ નથી, સવાલ 3 જીવો માટે છે. કયા કયા જીવો માટે? એક રાવણ, એક લક્ષ્મણ અને એક સીતાજી. તો એ સીતાજી જે દેવ તરીકે રહેલા છે, એ કેવલી એવા શ્રી રામને પૂછે છે કે અત્યારે રાવણ અને લક્ષ્મણ ક્યાં છે? જ્યારે આવું પૂછ્યું ત્યારે કેવલી એવા શ્રી રામ પ્રીતેન્દ્ર દેવને કહે છે કે અત્યારે આ લક્ષ્મણ 3જી નરકમાં છે, અને લક્ષ્મણ 4થી નરકમાં છે, અને રાવણ 3જી નરકમાં છે. આવી જ્યારે ખબર પડી, કોને?
સીતાજી જે દેવ તરીકે રહેલા છે એમને કેવલીએ કીધું કે અત્યારે લક્ષ્મણજી ચોથી નરકમાં છે અને રાવણ ત્રીજી નરકમાં છે. તો એક પ્રીતેન્દ્ર વિચારે છે કે હું એમને સદબોધ પમાડવા જાઉં રાવણને. કર્મની બધી અટપટી વાતો રહેલી છે. જે રાવણે સીતાજીનું શું કર્યું હતું? અપહરણ કર્યું હતું. એ જ રાવણને પ્રતિબોધ પમાડવા માટે અને જાગૃત કરવા માટે આ પ્રીતેન્દ્ર દેવ ત્રીજી નરકમાં જાય છે. શાસ્ત્રકારો એમ કહે છે અને શાસ્ત્રમાં એમ કીધું છે મેક્ઝિમમ દેવ વધારેમાં વધારે એનું જવાનું થાય તો ત્રીજી નરક સુધી જઈ શકે. પછી દેવ પણ ચોથી પાંચમી નરક સુધી જઈ શકતા નથી. કોઈ કારણસર એમને જવું પડે તો આ પ્રીતેન્દ્ર દેવ ત્રીજી નરકે આવ્યો. કોને જાગૃત કરવા માટે? રાવણને જાગૃત કરવા માટે આવે છે. અને પ્રીતેન્દ્ર દેવની કોશિશથી ત્રીજી નરકમાં રાવણને સમ્યક જ્ઞાન થયું. સમ્યક જ્ઞાન પમાડ્યો ખરો, પણ પછી એ રાવણ અને લક્ષ્મણ આ બેના જે જીવરેલા છે એ હજી ભટકવાના હતા. તો એ નરકમાંથી નીકળ્યા એટલે આ બંને જણા તિર્યંજ ગતિમાં ગયા. તિર્યંજ ગતિમાં અનેક ભવો કરતાં કરતાં ભટકશે. મતલબ કે ભવિષ્યકાળની વાત છે. કારણ કે રાવણ જે તીર્થંકર થવાના છે એ પણ ભવિષ્યકાળની વાત રહેલી છે. તો એ બંને જણા તિર્યંજ ગતિમાં અનેક ભવો કરતાં કરતાં એકબીજાને મારતા રહેશે. એકબીજાને મારતા રહેશે. કોણ કોણ? રાવણ અને લક્ષ્મણ એકબીજાને મારતા મારતા તિર્યંજ ગતિમાં અને અનેક ભવોમાં ભટકતા પાછા એ નરકમાં જશે. એ નરકમાંથી નીકળી કરી અને ઘણા ભવો પછી બંને સગા ભાઈ થશે. હું વાત એટલા માટે આ કરવા માગું છું કે કર્મની વિચિત્રતા તમે જુઓ. એક વખતે આ રાવણ અને લક્ષ્મણ સામસામે આવી ગયા હતા જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે. અને સામસામે આવ્યા પછી ગોજારી ઘણી ઘટનાઓ ઘટી. એ પાછો જે હતો એમના મનમાં જે આક્રોશ, ભવે અનેક ભવે એ આક્રોશ એકબીજા પર ઠલવતા હતા. રાવણ અને લક્ષ્મણ લડતા હતા, પણ એમને ખબર નથી કે અમે અમુક ભવમાં આ હતા, તે હતા, ફલાણું હતા, ઢીકણા હતા. તો આ રીતે બંને જણા લડતા, ભટકતા, હેરાન થતા, ભવો કરતા, અનેક ભવો કરતા સમય જતાં એ બંને સગા ભાઈ થશે. આ કર્મની વિચિત્રતા. બંને જણા સગા ભાઈ થશે. શાયદ અત્યારે બધા ભાઈઓ એકસાથે રહેતા હોય એ કઈ દ્રષ્ટિથી આવ્યા હોય અને કયા કર્મથી આવ્યા હોય કોને ખબર? હા, જ્ઞાની પુરુષ સિવાય કોઈ પણ જાણી શકતા નથી. અત્યારે તમારા ઘરમાં જેટલા મેમ્બર રહેલા છે એ કયા કારણે ભેગા થયા હશે અને કયા કર્મને કારણે ભેગા થયા હશે એ કોણ જાણી શકશે? હા, કારણ કે સંબંધો જે કાંઈ છે તે આ ભાવ પૂરતા જ રહેલા છે. એ પછી ગાઢ સંબંધો હોય કે નબળા સંબંધો રહેલા હોય, સંબંધો ક્યારે પણ ટકતા નથી. અને જેવો પડદો પડે કે આ સમયનો આ ભાવનો જે સંબંધો રહેલા હોય એ બધા શું થઈ જાય? આ તો આપણે યાદ કરીએ કે આ ફલાણા છે હે મારા દાદા હતા ને ઢીકણા છે મારા પરદાદા હતા. આપણે યાદ કરીએ જેને આપણે ઓળખતા હોઈએ, જેના વિશે આપણને ખબર હોય તે. બાકી પડદો પડ્યા પછી કોણ દાદા ને કોણ દાદી, કોણ નાના ને કોણ નાની, આ તો એક ભાવ પૂરતા બધા સંબંધો રહેલા છે. તો જોઈ લો, આ બંને સગા ભાઈ થયા. કોણ? રાવણ અને લક્ષ્મણ બંને સગા ભાઈ થયા અને ત્યાંનું આયુષ્ય પૂરું કરી અને પાછા દેવ થયા. એ દેવમાંથી પાછા ભોગ ભૂમિમાં મનુષ્ય થયા. એ મનુષ્ય થયા પછી ત્યાંથી પણ પાછા એ દેવલોકમાં ગયા. કેટલી ભવભ્રમણા છે આ બંને જણાની, રાવણ અને લક્ષ્મણની. અને શાયદ રાવણ છે એ પણ પ્રતિવાસુદેવ છે, સામે
આ લક્ષ્મણ છે એ વાસુદેવ નથી, એ પણ શાયદ પ્રતિવાસુદેવ છે, અને હંમેશા એકની ઘાત એક કરે એવો કમ્પલસરી નિયમ રહેલો છે. તો ફરીને દેવલોકમાં ભેગા થયા, ફરી પાછા આ બંને ભાઈઓ સગા ભાઈઓ થયા, રાજપુત્ર બન્યા બંને જણા. અને ત્યાં એ બંને ભાઈઓએ દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી એ 7મા દેવલોકમાં ગયા. ત્યાંથી સીતાજીનો જે જીવ હતો પ્રતિચંદ્ર, એ પ્રતિચંદ્ર ભરત ક્ષેત્રમાં આવી કરી અને ચક્રવર્તી થયો. આ બધું કર્મની શું છે? હા, આ કર્મની આખી શું કહેવાય, એવો ચક્રવ્યૂહ રહેલો છે, ભયંકર ચક્રવ્યૂહ રહેલો છે. આ તો આપણે આ પ્રસંગો યાદ કરીએ તો પણ આપણે મૂંઝાઈ જઈએ એ રીતે કે આના સંબંધો પ્રગટ કેવી રીતે કરવા, કહેવા કેવી રીતે. થોડી વારે એમના ભવો બદલાયા છે. તો વાત આગળ કરીએ કે આ સીતાનો જે જીવ પ્રતિચંદ્ર હતો એ ભરત ક્ષેત્રમાં ચક્રવર્તી તરીકે થયો. રાવણ અને લક્ષ્મણ આ બંને જે પહેલાં સગા ભાઈ હતા એ ચક્રવર્તીના પુત્રો થયા. હવે ત્રણેય સંબંધો કેવા થઈ ગયા? પિતા પુત્રો થઈ ગયા. જે એકબીજાને મારવાડ કરતા હતા, કાપી કરતા હતા, આમને સામને આવતા હતા, આજે એક જ ઘરમાં ત્રણેય ભેગા થઈ ગયા અને ત્રણેય નજીકના સંબંધીઓ થઈ ગયા, પિતા પુત્રો. ત્યાંથી સમય જતાં આ બધી ભવિષ્યકાળની વાતો થઈ. ત્યાંથી સમય જતાં એ રાવણનો જીવ તીર્થંકર થશે અને સીતાજીનો જીવ એ જ્યારે તીર્થંકર થશે ત્યારે એના પ્રથમ ગણધર થશે, અને લક્ષ્મણનો જીવ ગાતકી ખંડ દ્વીપમાં ચક્રવર્તી થશે અને તીર્થંકર થશે. આ છે કર્મની અટપટી ફિલોસોફી. ક્યાંથી ક્યાં. અને કર્મ એક એવો તત્વ રહેલો છે, જ્ઞાનસાર ગ્રંથમાં કહે છે કે જરાક માણસને ઉપર ઉછાળી દે અને થોડીવાર પછી એ જ કર્મ માણસને એવો પછાડે, હાડકાં ચૂરે ચૂરા થઈ જાય. એવી વાત જ્ઞાનસાર ગ્રંથમાં કહે છે. જાતિ ચાતુર્ય હીનોપી કર્મણ્ય વ્યુડયા વહે ક્ષણાતરંકોપી રાજા સ્યાત છત્ર છન દિગંતર. આ શ્લોકમાં કહે છે કે જાતિથી માણસ હીન હોય, એટલે કે હીન જાતિનો હોય, અને ચતુરાઈ એનામાં જરા માત્ર પણ ન હોય. તે છતાં પણ જ્યારે એ વ્યક્તિના કર્મનો ઉદય થાય ત્યારે એ જ વ્યક્તિ, જેને આપણે કહીએ અક્કલ વગરની, સાવ અક્કલ વગરની, આવી અક્કલ વગરની વ્યક્તિના કર્મનો જ્યારે ઉદય થતો હોય છે, શુભ કર્મના ઉદય થતો હોય છે ત્યારે એ રંકમાંથી થોડી વારમાં રાજા બની જાય. કર્મ રાજા એને શું કરી દે? રંકમાંથી રાજા બનાવી દે. જોઈ લો, આજના જમાના પર તમે દ્રષ્ટિ કરો, એવા લોકો રહેલા છે આજે મુખ્ય હોદ્દા ઉપર બેઠેલા છે. ટોપ ટુ બોટમ તમે જુઓ, અને આજે તમારે કોકને સલામ ભરવી પડે છે. કોક લોકો તમારે ત્યાં જે કામ કરવા માટે આવતા હતા એ લોકો સામે તમારે સલામ ભરવી પડે છે. હસતું મોઢું રાખવું પડે છે. નથી રાખવું પડતું? હા, સરપંચ ફલાણા રાજ્યના ફલાણા કોણ છે કે આમ જોવા જઈએ તો જાતિ ઊંચી નથી, ચતુરાઈ પણ બિલકુલ નથી, અભ્યાસ જરા માત્ર નથી, એ હીન જાતિનો હોવા છતાં પણ કર્મનો ઉદય થયો, શુભ કર્મોનો ઉદય થયો. એટલે શું બની ગયા?